અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો આરોગ્ય વિભાગે ભરતીની જાહેરાત કરી છે અને મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને જે નોકરી વાંચકો છે તેમના માટે આ જાહેરાત જે છે તે કરવામાં આવી છે। કૃષ્ણા, બિલકુલ આરોગ્ય વિભાગ દ્વારા 200 કરતા વધારે જગ્યાઓ માટે વધુ ભરતી માટે આ જાહેરાત કરવામાં આવી છે। જીપીએસસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ પદો પર આ ભરતી કરવામાં આવશે। 2000 કરતા વધારે જગ્યા પર ભરતી કરવાની જાહેરાત છે। તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 જગ્યા ભરવામાં આવશે। આ ઉપરાંત જનરલ સર્જન તજજ્ઞની પણ 200 જગ્યા પર ભરતી કરવામાં આવશે। ગાયનેકોલોજીસ્ટની જગ્યા પર પણ ભરતી કરવામાં આવશે। એટલે વિદ્યા સહાયક બાદ આ બીજી મોટી જાહેરાત કરવામાં આવી છે ભરતીને લઈને। ગાયનેકોલોજીસ્ટની 273 જગ્યા પર ભરતી કરવામાં આવશે। જીપીએસસી દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। વીમા તબીબી અધિકારીની 147 જગ્યા પર ભરતી કરવામાં આવશે। એટલે કુલ 2000 જગ્યા પર આ ભરતી કરવાની જાહેરાત અત્યારે કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત ઘણા લાંબા સમયથી આ ભરતીની રાહ જોવાઈ રહી હતી અને આખરે આ ભરતી જાહેર કરાઈ છે। 2000 કરતા વધારે જગ્યા પર ભરતી કરાશે જેમાં તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 સૌથી વધારે તબીબી અધિકારી ક્લાસ 2 ની 1506 જગ્યા પર ભરતી કરાશે અને જનરલ સર્જન તજજ્ઞની 200 જગ્યા પર ભરતી કરાશે। તો એક તરફ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં વીમા તબીબી અધિકારીની પણ 147 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। એક તરફ ખ્યાતિ મોત કાંડ જે છે તે સામે છે તેવામાં રાજ્યમાં હવે વધુને વધુ જે તબીબ તજજ્ઞ જે છે તેમની જરૂરિયાત છે તેવું રાજ્ય સરકારને લાગ્યું છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। હિરેન રાવલ પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ। જી હિરેન, સૌથી મોટી અત્યાર સુધીની આરોગ્ય વિભાગની આ ભરતી પ્રક્રિયા છે લગભગ થવા જઈ રહી છે। 2000 કરતા વધુ જગ્યાઓ વર્ગ 1 અને 2 ની છે એના પરની ભરતી જીપીએસસીએ જાહેર કરી છે। જે આંકડા અત્યાર સુધી સામે આવી રહ્યા છે અંતર્ગત લગભગ 2006 જેટલી જગ્યાઓ છે એ વર્ગ 1 ની આરોગ્ય વિભાગના અધિકારીઓની છે એ ભરતી જાહેર 1506 જગ્યાઓ છે તબીબી અધિકારી વર્ગ 1 ની એના પરની ભરતી જાહેર થઈ છે। જનરલ સર્જન કે જેઓ એક્સપર્ટ છે તજજ્ઞ છે એમની 227 જેટલી જગ્યાઓ છે એના ઉપર ભરતી જાહેર થઈ છે। ફિઝિશિયન તજજ્ઞ આવી એક પોસ્ટ છે એના પરની 200 કરતાં વધુ જગ્યાઓ પરની ભરતી જાહેર થઈ છે। ગાયનેકોલોજીસ્ટ તજજ્ઞ છે એની જગ્યાઓ જાહેર થઈ છે। તબીબી વીમા અધિકારીની જગ્યાઓ છે એ પણ જાહેર થઈ છે। એટલે કુલ લગભગ આરોગ્ય વિભાગની અલગ અલગ કેડરની 2000 કરતાં વધુ જગ્યાઓ છે એની ભરતી આજે જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવી છે। એના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે અને જીપીએસસી આગામી દિવસોમાં આ ભરતીની પ્રક્રિયા જે છે એમાં જે પરીક્ષા પદ્ધતિ છે પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ એ પરીક્ષા પદ્ધતિ આવનારા મહિનાઓની અંદર શરૂ થશે। સૌથી મહત્વનું છે કે આ જગ્યાઓ પર ઉમેદવારો ન મળતા હોવાના કારણે આ વખતે પરીક્ષાની પદ્ધતિમાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે। પાસ થયેલા ઉમેદવારોની સાથે છેલ્લા વર્ષમાં હોય મેડિકલના એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે એ પ્રકારની જોગવાઈઓ આ ભરતીમાં પહેલી વખત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર।